સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિને લઈને શહેરમાં તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે. રોગચાળાએ કાપોદ્રાની પરિણીતાનો ભોગ લીધો છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે રોગચાળો પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં દિન પ્રતિદિન ઝાડા, ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રોના કેસો વધી રહ્યા છે. ત્યારે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવ, ઝાડા, ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને સુરત શહેરમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો અંગે ખૂબ જ સાવચેતી લેવાની જરૂર છે. પાણીજન્ય રોગોની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં શહેર કેટલાક વિસ્તારોમાંથી ગંદા પાણીની ફરિયાદ અને ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. રોગચાળાને શહેરીજનોની ચિંતા વધારી છે. કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વરસાદ બંધ થતાં રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરની અંદર રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે. કઈ રીતની કામગીરી, કઈ રીતના કેસોની સંખ્યા આવી રહી છે? સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે. અને સાથે સાથે તમામ ઘરોમાં એ વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું, કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું, કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે. શહેરના ચોક, કતારગામ, મૈધરપુરા વિસ્તારમાં આતંક મચાવનાર, મોબાઈલ સ્નેચિંગ કરનારને ઝડપી પાડવામાં સુરત કતારગામ પોલીસને સફળતા મળી છે. સુરત શહેરમાં ચોક, કતારગામમાં મૈધરપુરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચરોને પકડી પાડવા કતારગામ પોલીસ કામે લાગી હતી. તે સમયે રીઢા મોબાઈલ સ્નેચર ઝડપાઈ આવ્યો હતો. આરોપીએ 1 વાગ્યે બાઇક ચોરી 2 કલાકમાં 8 કિલોમીટરમાં 8 મોબાઈલની ચોરી કરી હતી. 30મી તારીખે 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરીને આતંક સર્જ્યો હતો. કતારગામ પોલીસે સુમિત ઉર્ફે ગોલુ મનમોહન સહાનીની ધરપકડ કરી હતી અને 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન કબજે લીધા હતા. ચોર ઇસમ પાસેથી બાઇક પણ કબજે લેવામાં આવી હતી. આ બાઇક પણ તેણે 1 કલાક પહેલા જ ચોક બજારના પંડુલ વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. કોલકાતાની આરજી મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બળાત્કાર અને હત્યાને લઈને સુરતમાં આક્રોશ જોવા મળ્યો છે. સુરતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. શહેરના પાલનપુર પાટિયાથી બંગાળી સમાજ દ્વારા હાથ પર બ્લેક પટ્ટી બાંધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓને સુરક્ષા આપો, આવા નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજાઈ હતી. સુરતમાં રહેતા બંગાળી સમાજના વિવિધ સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાયા હતા. હાથમાં બેનરો સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ટ્રેની ડોક્ટર પર આ રીતે રેપ અને હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા. લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. जी आपका नाम? रूमा गुहा, ये कौन सा इलाका है और आप किस तरह के ये रैली का आयोजन? ये पालमपुर एरिया है. हमारा आज एक लड़ाई है. ये हमारा कोलकाता मेडिकल कॉलेज एंड हॉस्पिटल का एक जूनियर डॉक्टर के ऊपर एक निशंस घिनौनी हरकत कहवा, इसी की वजह से हम लोग एक काला पट्टी देके हम लड़ाई कर रहा था. ये लड़ाई में सारा देश, बल्कि हमारा देश के बाहर भी इधर इसका आवाज़ सुनाई दे रहा. तो ये जो लोग इस घिनौनी हरकत किया, इस हरकत के अपराधी को हम लोग को ऐसे सज़ा देना चाहते हो जो दुनिया का कोई भी लोग ऐसे अपराध करने के पहले 10 बार सोचे. आज 23 दिन हो गया, अपराधी का कोई भी ये मिला नहीं अभी तो इसके लिए हम लोग वी वांट प्रॉपरली जस्टिस. સુરત શહેર પોલીસે બોડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર યોજી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને 28.17 લાખની રોકડ પરત અપાવી. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 113 લોકોને સુરત પોલીસે 28.17 લાખની રોકડ પરત અપાવી છે.
ખાસ કરીને શહેરના લોકો સાયબર માફિયાઓની ઓનલાઈન ઠગાઈમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, જોબ ફ્રોડ, ઇન્સ્યોરન્સના નામે કેમિકલ, બિયારણ સંબંધિત ખોટી લોભામણી જાહેરાતોમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોટરી ઇનામ લાગ્યું હોવાનું કહી ઈમેલ હેકિંગ અને કસ્ટમર કેર ફ્રોડના નામે લાખોની રકમ ગુમાવી હતી. ભોગ બનેલા લોકોએ સચિન જીઆઈડીસી, સચિન, ભેસ્તાન, ઈચ્છાપોર, હજીરા અને ડુમસ પોલીસમાં અરજીઓ કરી હતી. અરજીને અનુસંધાને પોલીસે ગુનાઓ દાખલ કર્યા હતા. આ ગુનામાં પોલીસે બેંકો મારફતે લાખોની રકમ ફ્રીઝ કરી હતી, જેમાં પોલીસ સ્ટેશન પ્રમાણે વાત કરીએ તો સચિન જીઆઈડીસી 5.23 લાખ, સચિન 6.38 લાખ, ભેસ્તાન 4.89 લાખ, ઈચ્છાપોર 6.62 લાખ, હજીરા 2.94 લાખ અને ડુમ્મસ 2.9 લાખની રકમ પરત અપાવી છે. આ બાબતે લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવા, ભોગ બનેલા લોકોને રોકડ પરત આપવા શહેર પોલીસ દ્વારા બુડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર રાખવામાં આવ્યો છે, જેમાં સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે જે સાયબર ક્રાઇમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા લોકો છે જે 1930 પર ડાયલ કરે છે, જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન 6ના જે 6 પોલીસ સ્ટેશન છે ત્યાંના 113 અરજદારના 27,18,000 રૂપિયા પરત આપવા માટેના અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બધા 113 અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે, અથવા તો ફ્રીઝ થયેલા હશે પૈસા તો અનફ્રીઝ થઈ જશે. એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી, વકીલ પણ, સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ, એમને બોલાવીએ છીએ, એમનો પણ સહયોગ મળે છે નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો, અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે. ધન્યવાદ. કરફોડ ચોરીના ગુનામાં ICJS પોર્ટલની મદદથી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ટામેટા ગેંગના રીઢા ગુનેગાર ઇમરાન છોટુની લીંબાદ પોલીસે અટકાયત કરી હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ટામેટા ગેંગ સામે સૌપ્રથમ DCB પોલીસે કાર્યવાહી કરી હતી, જે ગુનામાં માથાભારે છબી ધરાવતા ઇમરાન છોટુ પણ સામેલ હતો. વર્ષ 2020 દરમિયાન લીંબાયત ગોવિંદનગર ખાતે એક મકાનમાં રોકડ રકમ, સોના ચાંદી અને મોબાઈલ મળી 1.95 લાખની ચોરી કરી હતી, જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આજે લીંબાયત પોલીસે ICJS પોર્ટલની મદદ લેતા ઘરફોડ ચોરીમાં ઇમરાન છોટુનું નામ બહાર આવ્યું હતું અને હાલ આરોપી ગુજ સિટોકના ગુનામાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છે. જેથી લીંબાયત પોલીસે કોર્ટમાંથી આરોપી ઇમરાન છોટુનો કાયદેસરનો કબજો મેળવી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સુરતથી દિવાળી અને છઠ પૂજા કરવા વતન જતા ઉત્તર ભારતીય સમાજના લોકો માટે વિશેષ ટ્રેન દોડાવવાની માંગ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આર્થિક રોજગાર મેળવવા માટે ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં વસતા હોય છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં સૌથી વધુ ઉત્તર ભારતીય સમાજના લોકો વસે છે. દિવાળી અને છઠ પૂજા કરવા સુરતથી વતન જતા હોય છે, ત્યારે ટ્રેનોમાં ભારે ભીડ હોવાને કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે અને સાથે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવતો હોય છે. નજીકના દિવસોમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે. દિવાળીની નજીક આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી, દિવાળી અને છઠ પૂજા કરવા વતન જતા લોકો માટે વિશેષ ટ્રેન દોડાવવાની માંગ સાથે આજે સુરત રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના મેનેજરને સંબોધી સુરત શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કલ્પેશ બારોટ, માજી જનાવી સભ્ય વેસ્ટર્ન રેલવે. શું વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું મુદ્દાઓ છે? સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20 થી 25 લાખ કરતાંની વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે. તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે. અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ભારત ટ્રેન આપવી જોઈએ. આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલવે આંદોલન કરશે. કાળાબજારી પણ થાય છે. 6 મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસાપાત્ર લોકો છે, જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ VIP કરાવી લે છે. 4 મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે. આવા ઘણા એવા મુદ્દા છે.
અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો અમે આરટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે એ અમે માગણી કરશું, તમે ખુલાસો કરો. તમે ભાગદોડો મચી છે પ્લેટફોર્મ પર આ બાબતે શું? મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે, પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે.